આજે આપણે ધોરણ 4 નો કુહુ કે જે પહેલા ગુજરાતી તરીકે ઓળખાતું હતું તેનો પહેલો પાઠ ખિસ્સામાં પહેલવાન હા એના વિશે જોશું. તો બાળકો ચણાની વાત અહીંયા કરવામાં આવી છે કે ચણો ખાડામાં પડ્યો, પથ્થર વાગ્યો તેથી રડ્યો, અંતે આંસુ ફૂટ્યા સાવ, ખાડામાંથી મળ્યું તળાવ, ચણો તળાવમાં પલળી ગયો, તેથી જબરો જાડો થઈ ગયો. તો બાળકો જ્યારે આપણે કોઈ પણ કઠોળ છે તે પાણીમાં પલાળીએ એટલે ફૂલે છે, એટલે જબરો જાડો થઈ ગયો. ફરફરતી મૂછ ઉગી અને ચણાએ મારી ઠે, તાવ ચડાવે મૂછે ચણો, પછી કહે કે હું બળવાન, ફૂંક મારું તો પડે વિમાન, વાઘ તો ઉંદર જેવો છે, સિંહ છછુંદર જેવો છે, પહેલવાન હું પાકો છું, હાથેડાનો કાકો છું, એવામાં એક ચકલી ચી ફર કરતી આવી જી, રાજી રાજી ઘણી થઈ, ચકલી ચણો ચણી ગઈ. બાળકો અહીંયા આપણને ચણાની વાત કરવામાં આવી છે. તો શું કે છે? ચણો હતો એ અભિમાન કરતો હતો, પાણીમાં પલળી ગયો એટલે અભિમાન થઈ અને જાડો થઈ ગયો હતો. એટલે એ તો શું કે છે કે હું વિમાનને ફૂંક મારું તો વિમાનને પાડી દઉં, વાઘ તો મારી પાસે ઉંદર જેવો લાગે છે, સિંહ તો મારી પાસે છછુંદર કહેવાય, અને હાથેડાનો તો હું કાકો છું, અને મારા જેવો પહેલવાન કોઈ નથી. બરાબર? આવું અભિમાન કરતો હતો ત્યાં તો એક આકાશમાંથી ચકલી ઉડીને આવી અને એ ચકલી એની ચાંચમાં ચણાને લઈને જતી રહી. બરાબર ને? આગળ જઈએ તો બાળકો અહીંયા બીજી પ્રવૃત્તિ છે, જોડીમાં કામ કરવાનું છે અને તમારે ચિત્ર જોવાના છે અને એના પ્રશ્નના જવાબ આપવાના છે. તો બાળકો તમે અહીંયા જોઈ શકો છો કે આપેલું ચિત્ર છે એમાં કંઈક તમને દેખાય છે. તો આ ચિત્ર તમે જોઈ શકો છો. તો આ ચિત્ર તમને શેનું દેખાય છે? તો આ ચિત્ર તમને બરોબર શેનું દેખાય છે? લગ્ન પ્રસંગના જમણવારનું. તો એના આપણે પ્રશ્નના જવાબ જોઈશું. તો આ ચિત્ર કયા કાર્યક્રમ કે પ્રસંગનું લાગે છે? કેવી રીતે ખબર પડી? તો આ ચિત્ર લગ્ન પ્રસંગનું છે. કેવી રીતે ખબર પડી? કારણ કે ઘણા બધા લોકોએ સાફો બાંધેલો છે, આ ઉપરાંત બધાએ નવા કપડાં પહેર્યા છે, તેથી કહી શકાય કે આપેલું ચિત્ર લગ્ન પ્રસંગનું છે. બીજો પ્રશ્ન, ચિત્રમાં કેટલા બાળકો છે? તેઓ શું કરી રહ્યા છે? તો ચિત્રમાં એક બાળક છે, તેની મમ્મીનો હાથ પકડે છે. બરાબર? ત્રીજો પ્રશ્ન, કોણ કોણ ખાતું નથી? તો જમવાનું પીરસનાર વ્યક્તિ જમતા નથી, કારણ કે તે જમવાનું પીરસે છે તેથી તે જમતા નથી. પછી ચિત્રમાં કોણ કોણ ખુશ છે? તેઓ કેમ ખુશ હશે? તો ચિત્રમાં સાફો પહેરેલા દાદા ખુશ દેખાય છે, તેનું પુત્રના લગ્ન હશે તેથી. કોણ દુખી કે નારાજ કે ઉદાસ જણાય છે? તેઓ કેમ દુખી કે નારાજ કે ઉદાસ હશે? તો ગુલાબી સાડી પહેરેલા અને ખંભે પર લટકાવેલા બહેન દુખી દેખાય છે ચિત્રમાં. કદાચ તેને જમવાનું પસંદ નહીં આવ્યું હોય અથવા અન્ય કોઈ ટેન્શન હશે જેથી કરીને તે ઉદાસ છે. આગળ જઈએ તો અહીંયા તમારે ચિત્ર પરથી આ પ્રસંગ એટલે કે લગ્ન પ્રસંગ વિશે 7 થી 10 વાક્ય લખવાના છે, જેમાં ચિત્ર શબ્દ વધુમાં વધુ 2 વાર આવવો જોઈએ. તો ચાલુ કરીએ. આપેલું ચિત્ર લગ્ન પ્રસંગનું છે. લગ્ન પ્રસંગમાં ઘણા બધા લોકો ભેગા થાય છે. લગ્નમાં લોકો નવા નવા કપડાં પહેરે છે. લગ્નમાં લગ્ન ગીત ગવાય છે. આપેલ ચિત્રમાં લોકો સમૂહ ભોજન કરતા દેખાય છે. લગ્નમાં બધા બેન્ડ બાજા અને ડીજે ના તાલે નાચે છે, રાસ ગરબા લે છે. આ ઉપરાંત તમે બાળકો બીજા વાક્ય લખી શકો, જેમ કે લગ્ન પ્રસંગમાં બધા લોકો એકબીજાને ભેગા થાય છે. બરાબર? સગા સંબંધીઓ પણ આપણા ભેગા થતા હોય છે. બરાબર? ત્યાર પછી જોઈએ તો અહીંયા તમારે ગીતડું ફરીવાર ગાવાનું છે. ચણાવાળું જે ગીતડું છે એ ફરીવાર તમારે ગાવાનું છે, જે આપણે ઉપર ગાયું છે. હવે આપણે આગળ જઈએ. આમાં તો એક હતું ખિસ્સું. શેરીથી શર્ટની વાર્તા છે. બરાબર? તો અહીંયા શેરીથી શર્ટની જે વાર્તા છે તે આપણે જોઈએ. એક હતું ખિસ્સું, નાનકડું ને નમણું, પણ સાવ રખડું ખિસ્સું હતું, તે રખડું હતું.
એ નવા નવા બુસ્કોટ જોઈએ તો એને થાય આવા બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડે. એ દોડીને બુસ્કોટ પાસે જાય અને બુસ્કોટ એને જોઈને મોઢું બગાડીને કહે, આગુ ખસ, ભાગ અહીંથી. ખિસ્સુ કહે, એમ શું કરો છો બુસ્કોટભાઈ? મને તમારી સાથે બહુ ગમે છે. બુસ્કોટભાઈ કહે, તું તો કેવું છે, રખડું છે. તમે રખડતા નથી ને બાળકો? જ્યાં હોય ત્યાં રખડતા નથી ને, કારણ કે રખડું માણસ કોઈને ગમતા નથી. જ્યાં ત્યાં રખડ્યા કરે છે. એટલે કહું, ગંદુ ને ગંધારું છે, તને જોઈ સૂગ ચડે છે. બાળકો, જો તમે કેવા ગંદા ગંદા કપડા પહેર્યા હોય તો તમારી બાજુમાં કોઈ બેઠા હોય એને પણ સૂગ ચડે. એટલે હંમેશા કપડા કેવા પહેરવા પડે? સ્વચ્છ કપડા પહેરવા પડે. અને તને જોઈને સૂગ ચડે છે, તારી સાથે વાતે કોણ કરે? રોજ રોજ બુસ્કોટ એને ગંદુ ને ગંધારું કહેતો. આ ગંદુ ને ગંધારું કામ કહેતો? કારણ કે તે જ્યાં ત્યાં રખડતું અને નાયા ધોયા વગરનું ખાવું હોય. એટલે તમે પણ રોજ નાવો તો કેવા સ્વચ્છ લાગો છો. 2-5 દી ના નાવો તો તમને પણ પરસેવાની ગંધ આવે. તેથી એક દિવસ ખિસ્સુ રડી પડ્યું. એની આંખમાંથી સફરજન જેવા આંસુના ટીપા પડવા લાગ્યા. એટલે સફરજન જેવડા કે મોટા મોટા ટપ ટપ ટપ. થોડી વારમાં તો આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું. ઈરભાઈ ખિસ્સુભાઈ રોદવા માંડ્યા અને ખિસ્સાભાઈ રોતા રોતા થોડીક વાર થઈ ત્યાં તો આંખમાં દડદડિયાથી ખાબોચિયું ભરાઈ ગયું આંસુનું. અને ખિસ્સુ ખાબોચિયામાં પલળી ગયું. આ પલળી જાય એના પર ચોટેલી છે, પલળી ગયું ખીચું. એટલે એના ઉપર જે ધૂળ ચોટી હતી એ ધૂળ જતી રહી અને ખીચું કેવું થઈ ગયું? ઉજળું ને ચોખ્ખું થઈ ગયું. તમારા કપડા મેલાર હોય એને તમે ધોવો એટલે કેવા ચોખ્ખા થઈ જાય છે, એમ ખીચું પણ આંસુથી પલળીને ચોખ્ખું થઈ ગયું. ખિસ્સુ રડતું બંધ થયું. એણે આંખ પકટાવી અને જોયું, એનાથી હસી પડાયું. એ બોલ્યું, વાહ વાહ, હવે હું રૂપાળું થઈ ગયું. શું કામ? કારણ કે એને આંસુના ખાબોચિયામાં નાઈ લીધું હતું. એ તો રોપથી ચાલવા માંડ્યું. બરાબર, આમ કારણ કે ઉજળું થઈ ગયું એટલે રોપથી આમ છાતી કાઢીને મંડ્યું ચાલવા. પછી ઝગમગ થતા સૂરજ દાદા આવ્યા. એટલી વારમાં તો કોણ આવ્યું? ઝગમગ કરતા સૂરજ દાદા આવ્યા. ખિસ્સુ સૂરજ દાદાની લાંબી મૂછો જોઈને બી ગયું. જો આપણે તમે બાળકો કોઈ વ્યક્તિ હોય આમ તમને ડાળો દે, ઓય બાળકો ડરી જાવ ને, એમ પછી ઝગમગ થતા સૂરજ દાદા આવ્યા. ખિસ્સુ સૂરજ દાદાને લાંબી મૂછો જોઈને બી ગયું. બાળકો, તમે પણ કોક તમને ડાળો દે એટલે જોરથી બૂમ પાડે, અથવા તો કોઈ વ્યક્તિ હોય કે જેનો ડરાવનો ચહેરો હોય તે જોઈને તમે પણ બી જાવ છો ને, એમ સૂરજ દાદાને જોઈને એની મૂછો જોઈને ખિસ્સુ બી ગયું. આ તો સૂરજ દાદા હતા તે તો હસતા બોલ્યા, એ બચુડા, બીસ નહીં, તું તો ભીંજાયેલું છે, આવ મારી પાસે આવ, તને સૂકવી દઉં. એમ કહી સૂરજ દાદાએ હાથને લંબાવ્યા. ખિસ્સુ ટપુક દઈને સૂરજ દાદાના ખોળામાં બેસી ગયું. જેમ તમે તમારા મમ્મીના ખોળામાં બેસી જાવ છો ને દોડીને, એમ ખિસ્સુ પણ સૂરજ દાદાના ખોળામાં બેસી ગયું. સૂરજ દાદાએ ખિસ્સાની ઉપર વહાલથી હાથ ફેરવ્યો. ત્યાં તો તે સુકાઈ ગયું. સૂરજ દાદા બોલ્યા, કેમ બચુડા, હવે તું રડીશ નહીં ને? કે હવે બાળકો અહીંયા તમારે ખિસ્સાને ખોળામાં બેસાડી સુકવતા સૂરજ દાદા દોરવાના છે, જે અહીંયા દોરેલા છે. બરાબર? ખિસ્સુ ડોક હલાવીને બોલ્યું, ના રે ના સૂરજ દાદા, હવે હું નહીં રડું. એમ કઈ હસતા બોલ્યું, સૂરજ દાદા, હવે હું ફાઇન લાગુ છું ને? તમે કેમ સારા કપડા પહેર્યા હોય અને કોકને દેખાડો કે હું કેવો મસ્તનો લાગુ છું, મસ્તનો. બરાબર ને? ફાઇન, સુંદર. સૂરજ દાદા કહે, હવે તું વહાલું લાગે છે બચુડા. પછી સૂરજ દાદા હસતા એમનું કામ કરવા ચાલતા થયા. ખિસ્સુ હરખાતું દરજીભાઈ પાસે ગયું. હરખાતું ક્યારેક તમને કેમ આનંદમાં આવી જાવ ને હરખાઈ જાવ છો, એમ ખિસ્સુ પણ હરખાતું દરજીભાઈ પાસે ગયું. દરજીભાઈ તો નીરજભાઈના નવા બુસ્કોટ સીવે. દરજીભાઈ હતા એ નીરજભાઈના નવા કપડા સીવતા હતા અને શર્ટ સીવતા હતા, એટલે કે બુસ્કોટ સીવતા હતા. નેહાબેનના ફ્રોક, મેક્સી, વન પીસ સીવતા હતા. ખિસ્સુ હસતા દરજીભાઈને કહે,
દરજી કાકા કેમ છો? મને નીરજભાઈ બહુ જ ગમે છે. તમને હોત ક્યારેક કોઈ ગમતું હોય ને, ઘણા બધા લોકો તમને ખૂબ ગમતા હોય, જેમ કે ઘણાને મમ્મી ગમતા હોય, ઘણાને પપ્પા ગમતા હોય. મને તમને નવા બુસ્કોટ પર ચોંટાડી દો ને, નીરજભાઈ ગમે છે એટલે મને એના કપડા ઉપર ચોંટાડી દો ને. આગળ જઈએ. દરજીભાઈ તો ખિસ્સા સામે જોયું અને બોલ્યા, અરે એ શું છે? નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું ને સરસ ખિસ્સું ચોંટાડવાનો છું. તું તો કરતલી વાળું છે, મારે તારું કામ નથી, ભાગ અહીંથી. દરજીભાઈએ તો ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું. ખિસ્સું પાછું રડી પડ્યું. રડતા રડતા ચાલ્યું. રસ્તામાં ધોબીની દુકાન આવી. ધોબીભાઈ દુકાને નિરાંત સૂતા હતા. રડવાનો અવાજ સાંભળીને જાગી ગયા. જુએ તો ખિસ્સું ઊભું હતું. તેના આંસુઓથી તો ધોબીભાઈનો કપડા હતા એ બધા જ ભીંજાઈ ગયા. ધોબીભાઈ તો ખિસ્સાને ઉપર ખીજાઈ ગયા. એ બચોળિયા, ભાગ અહીંથી, મારા કપડા બગાડી નાખ્યા. આટલું બધું રડે છે કેમ? તને કોણ વઢ્યું છે? ખિસ્સું રડતા રડતા બોલ્યું, મને કરતલી પડી ગઈ છે ને એટલે દરજી કાકા નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડતા નથી, એટલે મને રડવું આવે છે. ધોબીભાઈ કહે, એમ વાત છે, અહીં આવ, તારી કરતલી ચપટી વગાડતા છું કરી દો. બાળકો, ચપટી વગાડતા આવડે છે ને? ચપટી કેમ વાગે? ચપ ચપ, બરાબર ને? ધોબીભાઈ તો ઇસ્ત્રી ગરમ કરીને ખિસ્સા માથે મૂકી દીધું. ખિસ્સું એવું દાઝ્યું કે એનાથી ચીસ પડાઈ ગઈ. ધોબીભાઈ કહે, ચૂપ. ધોબીએ જોર જોરથી ઇસ્ત્રી ફેરવવા માંડી. થોડી વારમાં તો ખિસ્સાની બધી જ કરચલીઓ ગુમ. ખિસ્સું હસી પડ્યું. કહે, ધોબી કાકા, થેન્ક યુ. થેન્ક યુ એટલે તમારો આભાર, તમે તો કમાલ કરી. હું તો એકદમ કડક ને ફાંકડો થઈ ગયો. ફાંકડો ને જોરદાર થઈ ગયું. ધોબીભાઈ આવજો કહીને ખિસ્સું દરજીભાઈની દુકાને ગયું. દરજીભાઈને કહે, જુઓ, હવે તો હું એકદમ નવું નક્કોર થઈ ગયું છે ને. નવું નક્કોર એટલે ટીકડે ટી થઈ ગયું છું. મને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડશો ને હવે? દરજીભાઈ કરે, અરે વાહ, ખરેખર તો તું સરસ લાગે છે. ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કોટ પર. ખિસ્સું તો હસવા લાગ્યું. ફેર ફદુડી ફરવા માંડ્યું અને ફરતું બેસી ગયું. બાળકો, તમે પણ કોઈ સારું તમને સમાચાર આપે તો તમે પણ ફેર ફદુડી ફરવા માંડો છો ને, અને ઉત્સાહમાં આવીને ઉછળકૂદ કરવા માંડો છો. તેમ ખીચું પણ ફેર ફદુડી ફરતું બેસી ગયું. તેને નીરજભાઈના બુસ્કોટ પર બેસવાની મજા પડી ગઈ. દરજીભાઈએ સંચો ચલાવ્યો ને ખીચું નીરજભાઈના બુસ્કોટ પર ચોંટી ગયું. હવે આગળ જઈએ તો નીરજભાઈ આવ્યા. એ પોતાના નવા બુસ્કોટ જોઈ રાજી થઈ ગયા. બચુકડા ખિસ્સા પર હાથ ફેરવીને બોલ્યા, અરે વાહ, એવું મજાનું ખિસ્સું છે, મને બહુ ગમ્યું. અને ખિસ્સું હસી પડ્યું. બાલ મંદિરે જાય તો બચકડું ખિસ્સું બાલ મંદિરે જાય. નીરજભાઈ રમવા જાય તો ખિસ્સું રમવા જાય. નીરજભાઈ સૂવે તો ખિસ્સું સૂઈ જાય. કેમ? તો આપણે બાળકો, આપણો જે શર્ટ છે તેની સાથે જ આપણે શર્ટ સાથે જ ખીચું હોય છે. એટલે નીરજભાઈ જ્યાં જાય ત્યાં એ ખીચું પણ જતું હતું. બરાબર ને? હવે આગળ જઈએ તો વાતચીત છે બાળકો. અહીં વાતચીતમાં તમને ક્યારે દુઃખ થયું વાર્તામાં એ જગ્યાએ તમારે આ પ્રકારનો ચહેરો બનાવવાનો છે. અને જ્યાં ક્યારે સારું લાગ્યું ત્યાં તમારે આવી રીતે ડાગલો દોરવાનો છે. એટલે કે એક ડાગલો દુઃખી એટલે કે રોતો હોય એવો, અને એક ડાગલો હસતો હોય તેવો દોરવાનો છે. તો એમાં આપણે જો દાખલા તરીકે દુઃખી ક્યારે, તો કે દરજી કાકાએ કપડાને સીવવાની ના પાડી ત્યારે ખિસ્સું રડવા મળ્યું, ત્યારે રોતલ ચહેરો આપણે અહીંયા લગાડીશું. પછી જ્યારે ધોબીભાઈએ ઇસ્ત્રી ટાઈટ કરી દીધી ત્યારે તે હસવા મળ્યું અને આગળ ગયું. પછી દરજી કાકાએ જ્યારે એમ કીધું, આવ તને બુસ્કોટ પર લગાવી દઉં, ત્યારે પણ તેને શું થયો હતો? આનંદ થયો હતો. ત્યારે પણ હસવાનો ચહેરો આવશે. પછી નીરજભાઈએ શર્ટ પર હાથ ફેરવીને કહ્યું, કેવું નાનું મસ્ત ખિસ્સું છે, ત્યારે તેને હસવાનું ખિસ્સું હસતું થયું, ત્યારે પણ તમારે હસવાનો ચહેરો લખશે. ત્યાર પછી બુસ્કોટ ખીચાને ગંદુ કહે છે ત્યારે તેને દુઃખ થાય છે. તો આમ દુઃખ અને સુખના તમારે સિમ્બોલ લગાવવાના છે.
વાર્તામાં તમને ગમી હોય તેવા 2 વાક્યો વાંચી સંભળાવો. દાખલા તરીકે ખીચું છે, સુરજ દાદા કહે છે આવ બચુલિયા, ખોળામાં બેસી જા, તો એ પણ કોને ગમ્યું હતું? ખિસ્સાને ગમ્યું હતું. પછી નીરજભાઈ એમ કીધું કે કેવું નાનું ને નમણું ખીચું છે, એ પણ એને ખૂબ ગમ્યું. એ તમારે વાંચવાનું છે. તમને એક ખિસ્સાવાળું ફોર્ક શર્ટ ગમે કે વધારે ખિસ્સાવાળું? જો ઘણા બાળકોને એક ખિસ્સાવાળું ગમતું હોય અને છોકરીઓને મોટા ભાગે એક ખિસ્સાવાળું ગમતું હોય છે. છોકરાઓને ઘણા વધુ ખિસ્સાવાળું ગમે. શા માટે? કારણ કે એમાં જુદી જુદી વસ્તુઓ તમે રાખી શકો છો. અને નાના બાળકો છો, તમે તો નાસ્તો પણ રાખતા છો, રાખો છો ને ખીચામાં સિંગ. શર્ટના ખીચામાં શું મૂકી શકાય ને? પેન્ટના ખીચામાં તો શર્ટના ખીચામાં બોલપેન અને પેન્ટના ખીચામાં પાકીટ, પછી મોબાઈલ વગેરે જેવી વસ્તુ રાખી શકાય છે. મોટા માણસો તમારી સાથે કેવી રીતે વાત કરે તો તમને ગમે? તો મોટા માણસો અમારી સાથે હસીને, શાંતિથી, હસતા હસતા વાત કરે તો ખૂબ જ ગમે છે. મમ્મી પપ્પા અને ઘરના બીજા બધામાં કોના કપડા પર ખીચું નથી અને કેમ? તો મમ્મીના કપડામાં ખીચું નથી, દાદીના કપડા પર ખીચું નથી, કારણ કે મમ્મી અને દાદી સાડી પહેરે છે, તેથી તેના કપડામાં ખીચું નથી. આ વાર્તામાં બન્યું એવું ખરેખર તો બનતું નથી, તો પણ મજા કેમ આવે છે? કારણ કે અહીંયા એક ખીચાની વાર્તા છે અને વાર્તા જેવું લાગે છે, તેથી ખૂબ જ શું આવે છે? મજા આવે છે. હવે બાળકો, અહીંયા તમારે જૂથમાં કામ કરવાનું છે. તો જૂથમાં કઈ રીતે? તો જૂથમાં તમારે એમ શું કહો છો? જૂથમાં અને અભિનય કરવાનો છે. તો અહીંયા તમે અભિનય નાટક સાથે તમારે બોલવાનું છે વર્ગ સમક્ષ, બરાબર? જૂથમાં તમે એમ શું કહો છો? બુસ્કોટભાઈ મને કોને કહે છે? બુસ્કોટભાઈને. સોરી, મારા લીધે તમે બધા પલળી ગયા. કોણ બોલે છે? ખીસુ. મને તમે અને તમારા કપડા બહુ ગમે. એ રીતે બોલાવે છે. કિસ્સાને સુરજ દાદા એક પણ વાર ખીજાતા નથી અને તેને બચુડિયા કહીને બોલાવે છે. ચોથો પ્રશ્ન છે, ધોબીભાઈનો સ્વભાવ ગુસ્સાવાળો છે કે માયાળુ? તો ધોબીભાઈનો સ્વભાવ માયાળુ છે. તમને કઈ રીતે ખબર પડી? તો ધોબીભાઈનો સ્વભાવ માયાળુ હશે, કારણ કે તે ખિસ્સાને કહે છે બચુલિયા, હું તારી કરચલી દૂર કરી આપું છું. તેથી ખિસ્સાને શર્ટ પર સીવું. આ વાર્તા એવું ભાઈ લાગુ છું ને? સુરત દાદા કહે હવે તું વહાલું વહાલું લાગે છે બચુકડા. પછી સુરત દાદા હસતા હસતા એમનું કામ કરવા નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 ના ગુજરાતી મૂકે છે. તો પૂછું તો ચીજ પાડે. શકો છો. તો આ ચિત્ર તમને શેનું દેખાય છે? તો આ ચિત્ર તમને બરોબર શેનું દેખાય છે? લગ્ન પ્રસંગના જમણવારનું. તો એના આપણે પ્રશ્નના જવાબ જોઈશું. તો આ ચિત્ર કયા કાર્યક્રમ કે પ્રસંગનું લાગે છે? કેવી રીતે ખબર પડી? તો આ ચિત્ર લગ્ન પ્રસંગનું છે. કેવી રીતે ખબર પડી? કારણ કે ઘણા બધા લોકોએ સાફો બાંધેલો છે, આ ઉપરાંત બધાએ નવા કપડા પહેર્યા છે, તેથી કહી શકાય કે આપેલું ચિત્ર લગ્ન પ્રસંગનું છે. બીજો પ્રશ્ન, ચિત્રમાં કેટલા બાળકો છે? તેઓ શું કરી રહ્યા છે? તો ચિત્રમાં એક બાળક છે, તેની મમ્મીનો હાથ પકડે છે, બરાબર? ત્રીજો પ્રશ્ન, કોણ કોણ ખાતું નથી? એની પીડામાં ઠેર ઠેર જળ ઉપડે, નાખે મોઢામાં જે કાંઈ વસ્તુ જડે, સિર ઝુકાવી એ પહેલા તો જે કરે, પછી લાગ જોઈ બરડામાં બચકું ભરે, દાંત સાત ઝઘડો પંચાત આવ્યા, હુરે અક્ષયજીને દાંત આવ્યા, જીભને મામા સૂનું લાગતું હતું, દાંત તો શું દંતડિયું આવતું ન હતું, હવે આવ્યા તો લઈને બારાત આવ્યા, હડીપ્પા બલ્લે હુરે અક્ષયજીને દાંત આવ્યા.
વિદ્યાર્થી મિત્રો, આ જે કાવ્ય આપેલું છે આના આધારે નીચે સ્વાધ્યાય આપણે કરવાનો છે. તો ત્યાંથી સમજો, વાતચીત હુરે જુદી જુદી રીતે બોલો. તો અહીં જે રીતે આપેલું છે એ રીતે તમારે પણ હુરે ની પાછળ કોઈ બીજું વાક્ય લગાવીને બોલવાનું છે. બરોબર? તમે કોઈ બી વાક્ય જોડી, ગામ જવા કેટલું ભાડું થાય, બરોબર? અહીં બીજી વાર ભાડું શબ્દ આવ્યો. તો હવે ચાલો આપણે બનાવીએ કે મારા ગામેથી અમદાવાદ જવા માટે કેટલું ભાડું થાય. બરોબર? તો આ રીતે તમારે બનાવવાનું છે. એના પછી ચળ શબ્દ છે. તો ચળ એટલે ખંજવાળ આપવી. એક તો ચામડી ઉપર ખણ આવે એને ખંજવાળ કહેવાય. ખણ, એક જ કામ કરવાની ઈચ્છા. તો કંઈક ઈચ્છા વધારે પડતી હોય તો એને આપણે ચળ કહીએ છીએ. તો ચળનો બે અલગ અલગ અર્થ થાય છે. એમાં પહેલું વાક્ય આપણે બનાવીએ. તો વાક્ય પછી નવી ચામડી આવે ત્યારે ચળ આવે. અને બીજું, અમને વાર્તા સાંભળવાની ચળ ઉપડે છે. તો અહીંયા આપણે જોઈએ, મને નવી સાયકલ લાવવાની ચળ ઉપડી છે. બરોબર? તો આ રીતે તમે પણ વાક્ય બનાવી શકો. અહીંયા કોઈ બી વ્યક્તિનું તમે નામ લખી શકો છો. કે તો અક્ષય પ્રશ્ન જે 28મી પ્રવૃત્તિ છે એના પ્રશ્નોના ઉત્તર લખવાના છે. તો પહેલો પ્રશ્ન છે, અક્ષય હોશિયાર છે કે નહીં? કેવી રીતે ખબર પડી? તો વિદ્યાર્થી મિત્રો આપણે કહીએ કે અક્ષય હોશિયાર છે. બરોબર? ચલો, એના પછી બીજો, દાંતની સાથે ઝઘડો અને પંચાત આવ્યા એમ કેમ કહ્યું હશે? તો બધા દાંત ખાતી વખતે એકબીજા સાથે અથડાય છે, માટે ઝઘડો અને પંચાત આવ્યા એવું કહેવાય. ચલો, ત્રીજો પ્રશ્ન, દાંત આખી જાન લઈને આવ્યા છે એવું કેમ કહ્યું હશે? તો એક સાથે ઘણા બધા દાંત આવે છે માટે. બરોબર? ચોથું, શું દાંત વગર અક્ષયને તેના મમ્મી પપ્પા ભૂખ્યો રાખતા હશે? તો તમે અક્ષયને ભૂખો મારતા હતા એમ કેમ કહ્યું હશે? તો ના, કેમ કે દાંત વગર કોઈ પણ મમ્મી પપ્પા પોતાના બાળકને ભૂખ્યું રાખે નહીં. કારણ કે દાંત વગર અક્ષય વધુ ખાઈ શકે નહીં માટે. બરોબર? અને બીજી વસ્તુ, દાંત ના હોય એટલે કડક અને કાઠી વસ્તુ ખાઈ શકે નહીં. પાંચમું, અક્ષય નાનો હોવા છતાં એને માનથી કેમ બોલાવે છે? કારણ કે અક્ષય નાનો હોવાથી ઘરમાં બધા લાડ બહુ કરે છે એટલા માટે. તો છઠ્ઠું, દાંત આવતા પહેલા જીભને એકલું લાગતું હશે ત્યારે એ શું કહેતી હશે? તો એનો જવાબ છે, એ બોલતી હશે કે મોંમાં મારી સાથે કોઈ હોય તો વાતો કરવાની કેવી મજા પડે, કેમ કે એકલી પડે છે. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ જોવાનું છે કે ઉદાહરણને આધારે શબ્દ બનાવો. 3 જોડી શું કહીશું? ધુમાડો છે તો એને ધુમાડિયું કહીશું. એક છે તો એને એકિયું, દાંતને અડે છે. અને તો અહીં આપણે ન જ્યારે બોલતા હોઈએ ત્યારે આપણી જીભ દાંતને અડે છે. એના પછી ઢીશુમ ઢીશ ઢીશ, ઢીશુમ ઢીશ ઢીશ ઢીશ. આમ જોઈએ તો ઢ બોલીએ કે ઢી બોલીએ ત્યારે આપણી જીભ આપણે અત્યારે એવી ટેકનોલોજી આવી છે કે આપણા પડી ગયેલા દાંત પણ આપણે ફરીથી એને ચોંટાડી શકીએ. દાંતને અડે છે. અને તો અહીં આપણે ન જ્યારે બોલતા હોઈએ ત્યારે આપણી જીભ દાંતને અડે છે. એના પછી ઢીશુમ ઢીશ ઢીશ, ઢીશુમ ઢીશ ઢીશ ઢીશ. આમ જોઈએ વિદ્યાર્થી મિત્રો, એબીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 4માં ગુજરાતી પાઠ્યપુસ્તક કુહુમાં પાઠ 2 તેને તે ઉગશે તેના વિશે ભણવાનું છે. તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે. ચાલો હવે આપણે જોઈએ. તો અહીં જોઈએ તો તમારા શિક્ષક પાસેથી ગીતોનું સાંભળો, જીલગાન કરો અને જાતે ગાઓ. તો તમારે આ ગીત ગાવાનું છે
રાગ સાથે રાગ બનાવવાનું છે એનો. ચાલ આપણે ફરવા જઈએ, ઝાડ પહાડને મળવા જઈએ, ચાલ આપણે ફરવા જઈએ. હરણા પાસે હળવા જઈએ, ઝરણા પાસે દોડી જઈએ, ફૂલડા સાથે રમવા જઈએ ચાલ. પછી બોલવાનું છે કે ચાલ આપણે ફરવા જઈએ. આંબા ડાળે ઝૂલવા જઈએ, નદી કિનારે ભમવા જઈએ, હામ ભરીને તરવા જઈએ, ચાલ આપણે ફરવા જઈએ. તો આ ગીત તમારે સારા રાગ સાથે ગાવાનું છે. ગાવાની મજા પડે તેવી રમવાની પણ મજા પડે. ચાલો એક રમત રમીએ. વિદ્યાર્થી મિત્રો, એ તમારે એક રમત રમવાની છે. એ રમત છે કે અહીં શિક્ષક કે રમાડનાર જ્યારે કહે ગાય ઉડે તો તમારે ફર કહી બે હાથ વડે ઉડવાનો અભિનય કરવાનો છે. તો ગાય ના ઉડે વિદ્યાર્થી મિત્રો, પરંતુ આપણે એ ઉડવાનો અભિનય કરવાનો છે. પણ રમાડનાર બોલે કાબર ઉડે તો તમારે ફર બોલવાનું નથી કે અભિનય પણ કરવાનો નથી. તો કાબર ઉડી શકે, પરંતુ જે ઉડી શકે ત્યારે આપણે અભિનય કરવાનો નથી. રમાડનાર જ્યારે પક્ષીનું નામ બોલે ત્યારે ફરર નહીં કરવાનું, પ્રાણીનું નામ બોલે ત્યારે જ ફરર કરવાનું. બધા એને ખૂબ પ્રેમથી માનથી બોલાવે, કેમ કે એ હોશિયાર હતી. કુકડી પણ હોશે હોશે પોતાના ઈંડા અને બચ્ચાને સંભાળે. કુકડીને બે વાતે, એક તો એકે એનાથી એ ખુશખુશાલ જોઈને કુકડાએ પૂછ્યું, કેમ આજે વર્ષો પહેલાની આ વાત છે. એક કુકડી હતી હોશી. કુકડીને બે વાતે દુઃખ. એક તો એ કે એનાથી ઊંચે ઉડાતું નથી, ને બીજું એ કે એને રંગીન પીંછા નથી, માથે કલગી નથી, ગળે લાલ પીળા રંગો નથી. પણ એનું તો શું થાય? કુકડીને નાનપણથી હોશ કે પોતાને માથે કલગી હોય અને પોતે જોરથી ઉડીને વંડી માથે બેસે અને આસપાસની દુનિયા જુએ. બિચારી કુકડીને ઉડતા જ ન આવડે, એટલે જમીન પર જ રહેવું પડે, ફરવું પડે. એ દોડવામાં કેવી હોશિયાર હોય, પણ દોડવું એટલે દોડવું ને ઉડવું એટલે ઉડવું, બેમાં ફેર તો ખરો જ ને. કુકડીએ પોતાની હોશની વાત પોતાની માને કરી તો માં કહે, એ તો એમ જ હોય, કુકડીને માથે કલગી ન હોય. કુકડી એની બહેનપાણીઓને કહે તો એ બધી તો હસે. શું કામ છેલ્લી વંડીને માથે ચડીને અહીં જમીન પર આપણે રમીએ, જમીએ ને ખુશ રહીએ. મુક મંડીની વાત, ચાલ અહીં સાત તાળી રમીએ. કુકડી ના છૂટકે દોડા દોડીમાં જોડાય, કદીક ન પણ જોડાય. અને ત્યાં અચાનક બે બિલાડીઓ લડતી લડતી દોડી આવી. કુકડી બી ગઈ, જોર કરીને ઉડી. સહેજ જ ઉડી કે પાસે પડેલા એક પથરા પર ચડી ગઈ. બિલાડીઓ તો લડતા લડતા આગી જતી રહી. સાંજ સુધી કુકડીએ પથરા પર ઉડ ઉતર કર્યા કર્યું. થાકીને એ સાંજે પાછી ફરી ત્યારે એ ખુશ હતી, ખૂબ જ ખુશ. કુકડીને ખુશખુશાલ જોઈને કુકડાએ પૂછ્યું, એ ન કર્યું એટલે મારે નહીં કરવાનું? ક્યાં સુધી કુકડીઓએ જમીન પર ચણ્યા જ કરવાનું? કુકડી આમ રોજે રોજ ઉડ ઉતર કર્યા કરે. એનાથી થાકે એટલે કુકડી કુકડાને ધારી ધારીને જોયા કરે. ઉગે તારે શું, જા મને કલગી ઉગશે, જોઈ લેજે તું. કાગડાને હસતો મૂકીને કુકડીએ વધુ મહેનતથી ઉડવાનું કામ શરૂ કરી દીધું. એક સવારે કુકડો વંડીએ ચડીને બોલ્યો, કુકડે કુક, કુકડે કુક, ને પછી પોતાની મસ્તીમાં વંડી પર ચાલવા માંડ્યો. ત્યાં એણે શું જોયું? થોડી જ દૂર વંડી પર હતી કુકડી. તે વંડી પર ચડવા જેટલી હોશિયાર થઈ ગઈ હતી. ડોક ઊંચી કરીને ચારે બાજુ જોવા માંડી. ચારે બાજુ શું હતું? કુકડી ખુશ થઈ, નવાઈ પામી, હરખ ગેલી થઈ. ત્યાં તો દૂરથી એક કાબરે કલગી બધાને દેખાય છે. ત્યાં તો ચકલી, કાગડો, પોપટ, કબૂતર બધા આવ્યા ને બોલ્યા, વાહ વાહ, કુકડીને માથે કલગી ઉગી.
બધાએ પાંખો ઠોકરાવી, તાળીઓ પાડી. હવે તો કુકડીએ રોજે રોજ વંડી પર ચડવા માંડ્યું, નવું નવું જોવા માંડ્યું, શીખવા માંડ્યું. જમીન પર ઊંચું ઉડતા શીખવવા મહેનત કરતી, સમજાવતી. કોઈ કે માન્યું, કોઈ કે ન માન્યું. પોતાની સાથે વંડી સુધી ઉડતી કુકડીને જોઈને કુકડો ખૂબ ખુશ થયો. જોકે કાગડાએ અને બીજા થોડા કુકડા કુકડીઓએ કહ્યું, કલગી ઉગી તે તો ઠીક મારા ભાઈ, કુકડા જેવા રંગીન પીંછા ક્યાંથી લાવશો કુકડીબાઈ? કુકડી વિચારે છે, વખત છે ને, પીંછા ઉગે ખરા, કોને ખબર. મજા પણ લઈશું જ. તો ચાલો ઊભા થઈ જાઓ, બરોબર? અહીં તમારે ગીત ગાતા જવાનું છે ને કૂદતા જવાનું છે. સુંદર વનમાં વસતા હરણા, ઝરણાના જલ પીતા હરણા, લીલા તરણા ચરતા હરણા, અદ્ભુત રમણા કરતા હરણા. હિત ભર્યા સા હિંચે હરણા, રંગ ભર્યા સા નાચે હરણા, દર્શનથી દિલ ખેંચે હરણા, અંતરમાં રસ સિંચે હરણા, વાલા ઓ મન હરણા હરણા, છે નાજુકને નમણા હરણા, રમવા આગળ આવો હરણા, લાવો વનનો લાવો હરણા. અહીંયા જે કાવ્ય છે એ અમૃતલાલ પારેખને લખેલું છે, તમારે ગાવાનું છે. પછી એનો ક્રમ લખો. તો અહીં પહેલું છે રંગ બદલી શકે. કોણ રંગ બદલી શકે વિદ્યાર્થી મિત્રો? તો આપણે જાણીએ છીએ કે હાલ ચોમાસામાં એ કાચિંડો એ રંગ બદલે છે. તો આપણે નામ જ લખી દઈશું, કાચિંડો. તો અહીં લખીશું કોણ રંગ બદલી શકે? તો કા બ ચામાં કૂતરું. એના પછી તો આ રીતે તમારે જવાબ લખવાના છે. એના પછી આપણે જોઈએ, આપણે હવે વાર્તા સાંભળવી છે ને, આ વાર્તામાં બકરીનો શિકાર કરીને સિંહ ખાઈ જતો હશે કે જુદું થતું હશે? જોઈએ તો ખરા. તો એ આપણને વાર્તા સાંભળવા માટે પ્રોત્સાહિત કરે છે. વાર્તા સાંભળો, વાંચો, બરોબર? તો અહીં હું વાર્તા કહું છું કે સાચો બેટો ખોટો બેટો. તો એક ચિત્ર આપેલું છે, તો તે ચિત્ર ઉપરથી તમે અંદાજો લગાવી શકો કે આ વાર્તા સિંહ બકરી વિશે છે. તો આપણે વાંચીએ, ચાલો. એક સિંહણને બચ્ચું જન્મ્યું. સિંહ બચ્ચા માટે જાત જાતનો ખોરાક લાવી આપતો. તો સિંહ છે પોતાના બચ્ચા માટે જાત જાતનો ખોરાક લાવતો. સિંહણ બચ્ચાને જીવની જેમ જાળવતી. સિંહણ પોતાના બચ્ચાને જીવની જેમ જાળવતી અને સિંહ ખોરાક લાવી આપતો. એક વખત સિંહ વનમાં ફરી રહ્યો હતો શિકારની શોધમાં, બરોબર? તો શિકારની શોધમાં ફરી રહ્યો હતો, પરંતુ કોઈ પ્રાણી ન દેખાતા તે એક ઝાડ નીચે હતાશ થઈને બેઠો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જો હતાશ નીચે લીટી દોરેલી છે, જીવની જેમ લીટી દોરેલી, જે શબ્દો નીચે લીટી દોરેલી છે તમારે યાદ. સિંહ બકરીના બચ્ચાને સિંહણ પાસે લઈ ગયો કે એના બચ્ચા અને બકરીનું બચ્ચું એ સાથે રમે અને નાનીઓ કહેતી. તો સિંહણનું બચ્ચું બકરીના બચ્ચાને મોટા ભાઈ તરીકે માન આપતું. હવે આગળ શું થશે? ચલો જોઈએ. એક વખત નાનીઓ ને મોટીઓ રમત રમતમાં એવી જગ્યાએ પહોંચી ગયા જ્યાં ઘણા હાથી હતા. ઘણા બધા હાથી હતા. હાથીઓને જોઈ સિંહનું બચ્ચું જનૂની બની ગયું. એનો અર્થ નીચે આપેલો છે, ભૂકો બોલી જાઓ. આ સાંભળી સિંહણ ચોંકી ગઈ. બકરાને પૂછ્યું, બેટા કઈ ચોખવટથી વાત કર, ક્યાં ફસાઈ ગયા હતા તમે? ચોખવટ એટલે કોઈ પણ વાત, એટલે કે એ સિંહ છે અને તું બકરો છે, એને અહીં જાત કહેવાય વિદ્યાર્થી મિત્રો. હવે તું ડાયો થઈને તારા બકરાના ટોળામાં ચાલ્યો જા. આજે મારા બેટાએ મોટા ભાઈ તરીકે તારી આજ્ઞા પાડી છે, પરંતુ હવે તે મોટો થયો છે, ખરો સિંહ બને છે. કોઈ દિવસ તને અને હાથીને પણ સપાટામાં લઈ પૂરા કરી નાખશે. એટલે તેણે સિંહણની આંખોમાં જોયું અને બધી વાત સમજી ગયો બકરો. તેણે એટલે કોણ વિદ્યાર્થી મિત્રો? તો જે બકરો હતો એ સિંહણની આંખોમાં જોઈએ છે, બધી વાત સમજી જાય છે
અને બીજે જ દિવસે વહેલી સવારે ત્યાંથી જતો રહે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે વાર્તા જોઈ તો સરસ મજાની વાર્તા છે. તો અહીં હવે આપણે સ્વાધ્યાય એ આગળના નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ લેક્ચરમાં આપનું સ્વાગત છે. 3.5 પર્યાવરણ પાઠ 1 મજા આપો. પ્રશ્ન 1, તમારી રોટલી લઈને કોણ જતું રહે છે? જવાબ કાગડો. પ્રશ્ન 2, કોના કાન એકાએક ઊંચા થઈ ગયા છે? જવાબ કૂતરાના. પ્રશ્ન 3, કીડીએ કેવી રીતે જાણ્યું કે બીજી કીડીઓ તેમના જૂથની નથી? જવાબ સુગંધથી. પ્રશ્ન 4, કીડીઓને ત્યાં આવવાનો કેટલો સમય લાગ્યો? જવાબ પડવાનો. પ્રશ્ન 5, પહેલા એક જ કીડી આવી કે કીડીઓનું જૂથ? જવાબ એક જ કીડી. પ્રશ્ન 6, કીડીઓ ખોરાક સાથે શું કરતી હતી? જવાબ આજુબાજુમાં ભેગી થઈ ગઈ હતી. પ્રશ્ન 7, કીડીઓ ત્યાંથી ક્યાં જાય છે? જવાબ દર તરફ. પ્રશ્ન 8, શું કીડીઓ હરોળમાં જાય છે? જવાબ હા, કીડીઓ હરોળમાં જાય છે. પ્રશ્ન 9, મચ્છરો તમને કેવી રીતે શોધી લે છે? જવાબ શરીરની સુગંધથી. પ્રશ્ન 10, કૂતરા બીજા વિસ્તારના કૂતરાને કેવી રીતે ઓળખી શકે છે? જવાબ તેના પેશાબ અને બળથી. પ્રશ્ન 11, એવા પક્ષીનું નામ લખો જેને માણસની જેમ આગળની તરફ આંખો હોય છે. જવાબ ઘુવડ. પ્રશ્ન 12, એવા પક્ષીઓના નામ લખો જે કયા પક્ષીઓ જોઈ શકે છે? જવાબ ચમડી, ગરુડ, ગીધ. પ્રશ્ન 14, લંગૂર બીજા પ્રાણીઓને કેવી રીતે સાવધાન કરે છે? જવાબ ખાસ પ્રકારના ચેતવણી સંકેત આપીને. પ્રશ્ન 15, રીંછ જેવું લાગતું પ્રાણી કયું છે? જવાબ સ્લોથ. પ્રશ્ન 16, સ્લોથ લગભગ કેટલા વર્ષનું જીવન જીવે છે? જવાબ 40 વર્ષનું. પ્રશ્ન 17, સ્લોથ દિવસના કેટલા કલાક ઊંઘે છે? જવાબ 18 કલાક. પ્રશ્ન 18, ગાય દિવસના કેટલા કલાક ઊંઘે છે? જવાબ 4 કલાક. જો એમાં ઓપ્શન આપ્યો છે A ચોથા, B પાંચમા, C 10મા અને D 100મા. હવે કહો જી કેટલામાં ભાગની હોય? બાળકો ખબર છે ને કે પક્ષીઓની આંખ છે એ એના માથાના ભાગે સાઈડમાં હોય છે, આપણી જેમ સામે હોતી વરુ, ઉંદર અને D છે ગરોળી. ચાલો આમાંથી કયો MCQ સાચો છે? હા, આપણે જોયું હતું કે ઠંડીની ઋતુમાં છે ને પ્રાણી છે દેખાતું જ નથી. ચાલો કહો. હા, ડી ગરોળી. તો આપણે શું લખીશું? ડી. હવે એવી જ રીતે કઈ ઋતુમાં भूख लगी। जब वो घर से निकला तो अचानक उसे